સદગુરુ જીવન નિધાર સાહેબ પ્રેમાનંદ બાપુ નો અલગ ધડી રામદેવજી મહારાજ ની જય। બાપુ જે આયા છે આપણી આગળ બેઠા છે, સંતોના દર્શનનો ખાલી લાભ મળે તો આપણા જેટલા જે ધર્મ પુસ્તકો છે એ કહે છે સત દર્શનથી નયન પવિત્ર પરશે પવિત્ર અંગ, વચન સુનતા હૃદય પવિત્ર કેશવ સદગુરુ કેશવ। કોઈ હરિગુરુ સંત આપણા આગળ આવે ને તો આપણા મોટા ભાગ્યનો બાપા ઉદય થાય છે। તો આજે એવા મહાપુરુષો સંતો આપણા આગળ પધાર્યા હોય, ભગવાનની જગ્યાએ આપણે કલ્પના કરી રહ્યા છે આકાશમાં પાતાળમાં થઈ ગયેલા, પણ હાલ કદાચ આપણી જોડે બેઠા હોય ભેળા અને આપણે ઓળખવામાં બાપરા જો ભૂલ કરીએ ને તો આપણે કેટલા કાઠા કર્મના કહેવાય। આ રામદેવજી મહારાજ જે રહ્યા ને એ હેડી ચાલીને આપણે આગળ પધાર્યા છે એમ કેવું છું। રામદેવજી કઈ સત્તા નહીં રહ્યા, એ તો ખલકો બદલી દે, ખાલી દેહ બદલી દે। જેટલા જે ભગવાનનો પીર પેગમ્બર વલિયા થયા છે આજ પણ હાજર છે, પણ આ દેહ રૂપી ખલકો બાપા ખાલી બદલાઈ જાય છે। એટલે બિલકુલ કદાચ જ્યારે કૃષ્ણ ભગવાન હતા ને હાજર હતા તાણે ઓળખવાના 5-6 જણા હતા એમ કેવું છું। અને તાણે વસ્તી તો આટલી હતી જ ને, પણ કોને કદાચ ના પ્રતીતિ થઈ ગઈ કે જેના આનો સમજાઈ ગયું ભાઈ આ ભગવાન છે। બાકી શિશુપાલે હો ગારો ઠપકારી હતી, તમને ખબર હશે, વાંચ્યું હશે તમે। હાજર હોય ને અને એને ઓળખી જાય ને મોટા ભાગ્યનો ઉદય થયો એમ કેવું છું। બાકી આઈ જતા રહે ને પછી આપણે રારો દઈએ, હા અમારા ગામમાં આયલા કરવા 2-4 પણ આવો અમે તો શેતરી જોયા કરે જે ગુરુ મહારાજ ના કર્યા તો કાઠા કરમ સંત તમારા હે સંતો કયો પીર કયો પેગમ્બર કયો ભગવાનો કયો બધા આવે છે, પણ જે ઓળખી જાય છે એના બાપા કામ થયા છે એમ કેવું છું। બાકી વાણીઓમાં તો ગવાય છે કે નખરંગ આવશે, પણ તમારી ક્યાં ગેરંટી છે તમે નખરંગ ઓળખી જાવ એમ કેવું છું। આવશે તો વાતો છે, આજ આયા છે ને એને ઓળખી લો એમ કેવું છું। એટલે સંતના દર્શન કરવાથી આપણી નયન પવિત્ર થઈ જાય, એના દર્શન કરવાનો એક લાવો છે। તમારી આંખ જોવે છે ને પણ 10 પ્રકારના દોષ છે, પણ કોઈ સંતના દર્શન થઈ જાય એ દર્શનના કારણે, એના ભજનના કારણે, એના એવા વાઇબ્રેશનના કારણે આપણી આંખમાંથી પણ દોષ બાબત દૂર થઈ જાય છે। એટલે ભજનનો સત્સંગનો મહિમા એટલો છે, બાપુને બહાર જવાનું છે, હું પણ કદાચ બાપુના વચનને માન દઈને આવ્યો છું, મારી પણ કદાચ 100 કિલોમીટર રાહ જોવો છે બાપા, એટલે હું પણ ટાઈમ બહુ ઓછો લેવાનો છું। બાપુનો કદાચ આદેશ થઈ જાય ને એટલા તો હાજરી આલી છે, અને એમને કદાચ એવો ભાવ આટલી મહાન કદાચ હસ્તી હોય છતોય કદાચ એમ કે ઈશ્વરના પણ કંઈક બોલો તો મારે કંઈક સાંભળવું છે, તો આપણે વિચાર તો કરવો પડે ને। અમે તો ઘણા બેઠા તો વિચાર કરતા હશે કે હારું આ તો ખરેખર આ તો ખરા આપણે ખાટલો ડારીને આવ્યો હોત તો સારું બાપા નજીક વાળા। રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ એટલે કે 4 યુગ નહીં અનંત યુગોથી, અરે આ દેહ કદાચ ના થાય તમારો નતો અને આ દુનિયા નથી એ સમય કદાચ ના જે સત્ય હતું ને સાહેબ એ રામદેવજી શું બોલતે, એ પોતે કૃષ્ણ છે। તો રામદેવજી પોતે શું બોલ્યા છે જય ગુરુદેવ એના પર સમજવું છે। રામદેવજીના દેહ પડી ગયા પછી તો ઘણી બધી વાણીઓ ગવાઈ, પણ રામદેવજી હાજર હતા અને એમના સ્વમુખે બાપુએ વાત કરી કે નીચે ધર્મને સ્થાપિત કર્યો, તો એમની જ્યારે હાજરી હતી ત્યારે પોતે બોલ્યા છે કે જોગ પહેલાના તો જોગી છે નામ જેની પાસ। આ જગત નતું એના પહેલાની વાત કરી આને કે જોગ પહેલાનો આ જોગી છે નામ જેની પાસ। 11 વસ્તુ દીધી રાણી એમનો તો દેદારાના વિશ્વાસ। એ રાણી તમે ગુરુની પ્રતિતિ પાડી દો, પોતાની જે ધર્મ પત્ની છે નેત્રાદેવ એને કહે છે કે રાણી તમે ગુરુની પ્રતિતિ રાખો અને પૂરા ગુરુ ના ઉપાવ પૂજો, પૂછતા તમને પારક પર આવું શુદ્ધ રામદેવજી સાચું બોલે। વિચાર કરો સાહેબ, તો ગુરુનો જે મહિમા ગવાય છે એ રામદેવજીને એવો ખ્યાલ આવ્યો કે ભલે મારા ઘેરથી છે સતોય કદાચ તારા ગુરુ છે ને એ આપણા જેવો ખલકો ધારણ કરીને આવે ને ગુણ ના ગુણ બે દેખાય, અને ભેડા બોરે ને એ ઘણી વાર છેતરાઈ જાય।
બહુ વિચાર કરજો, બહુ જોડે રહ્યા છે, બહુ ભેળા રહ્યા ને એ ઘણી વાર ક્ષેત્રાય, કેમ કે આપણા જેવા જ છે. જેટલા જે વ્યવહાર તમે કરો છો બધા એ કરો છો, એટલે ઘણી વાર ભૂલ પડે બાપા આપણી. એટલે રામદેવજી પોતે બોલ્યા છે કે કોઢા ના હોય ને કોરા ઘણી વાર રહે, પણ આ તો પહાટ ના પી જાય. ધ્યાન દેવા જેવું છે બાપ. રામદેવજી વાત કરે છે જુગ પહેલાનો જોગી. જોગી કેને કહેવાય? કે ભાઈ કપડા પહેરી લે ને એટલે પૂરતી વાત નહીં કે આ જોગી છે. જોગીનો અર્થ કર્યો સંતોએ કે ચાર ખાણીની જે ઉત્પત્તિ કરીને એ ચારે ચાર ખાણીની એની જોડે પૂરેપૂરી જોગવાઈ છે. આપણી જોડે કોઈ દર માંગતો નહીં, એને બધી જ વ્યવસ્થા કરી બાપા આપણી, પણ માણસનો વિશ્વાસ આવ્યો નહીં. અને વિશ્વાસ જ્યારે નહીં આવ્યો ને એને સંતો કહે છે. શું કહે છે? હવે કીધું કે સંતો જગાડે છે. સંતનું કામ ખાલી જગાડી દેવાનું છે, પણ આપણે એવું બને ઘણી વાર કોઈ જગાડે ને તો ફરી કોઈ જેવો ઢીલ હોઈ જાય. એવા પછી પછી કોઈ દર ના જાગે. બીજે બાપુએ બહુ મસ્ત વાત કરી કે અત્યારે હાલ જમાનો ખરેખર આવ્યો છે ભણવાનો. ભણવાની બહુ જરૂર છે. અને પણ જરૂર તો છે, પણ પાયાની અંદર પાછી આ ભક્તિ રૂપી સંસ્કારની જરૂર છે. હવે 4 દિવસ પહેલા કદાચ ના થાય ને એક ભાઈ પૂછ્યું કે મગનભાઈ નું ઘર શું હશે? તો જે છોકરાને પૂછ્યું ને છોકરાએ એવું કીધું ફ્લેટ હતો, ચોથા મારે લઈ જઈ અને બંધ તારું મારેલું હતું ને ઘર બતાવ્યું કે આ મગનભાઈ નું ઘર. એટલે પેલા એવું કીધું કે મગનભાઈ શું હશે? કે હો મામા લે કે ગજબ કેટલાય છે. કે તું કોનો છોકરો છું? કે મગનભાઈ નો. કે બેટા કેટલું ભણશે? કે ઇંગ્લિશ મીડિયમ. સારું ભણવું છે. સમજાય છે હું કહું છું? ભણતો છે પણ પાયાની અંદર સંસ્કાર નહીં એની અંદર. નકર મગનભાઈ તો સમાજમાં જાય, પણ ઉંમર લાયક માણસ તો કોઈ ચોથા મારા તારે બંધ ઘર બતાવી બોલો કે આ મગનભાઈ નું ઘર છે. એટલે પણ જો તો ખરા, પણ જોડે જોડે ભક્તિ રૂપી સંસ્કાર નહીં હોય ને તો હા વો હરા જેવા થઈ જાય. ઘણી વાર પગે લાગતા ઘણા લોકો નહીં આવડતું, આપણું હૃદય ધ્રુજી જાય. મામા ને એ વસ્તુ જુદી છે. અને કોઈ સંત આપણા આપણે પગે ચમડું લાગુ નહીં, સત્સંગમાંથી બાપા શીખાય છે. ઘણા તો નમતા જ નહીં. બાપુ છેટે ગયા, બાપુ જઈ ગયો, હવે બાપુ હું કર્યો. સમજાય છે? એટલે સંતો જગાડવાની વાત કરે છે. બહુ ટૂંકમાં એક વાણી કેવું તમને કે જાગ જીવલણા અબો જાગના નાખે આયેલો એમ કે છે કે જાગી જા. તમને પાણી કદાચ તો નદીમાં દેખાય, તળાવમાં દેખાય, કોઈ સમુદ્રમાં દેખાય. અને આ મહાપુરુષો એમ કે આ ભવસાગરના કોઠે આવેલું નાવ ડૂબો છે. ભણેલા ગણેલા કોઈ હોય તો કોઈને ખ્યાલ આવે કે કોઠે આવી ગયા પછી કેમ ડૂબો છે. કોઠે તો આવી ગયું છે તો ડૂબો છે હું કામ? આ નથી સમજાયું. બોલતા એ વાતો કરે છે, પાસ લેવાનું હું કરવું. એટલે એમ નથી એમ કે બાપુ બોલાય એટલે નવી વાત છે બોલવાનું, થોડું બોલી જતા રહે. નથી ધ્યાન દેવા જેવું. અહીંયા કરી તમારી દેહની હાજરીની જેટલી જરૂર છે એટલી તમારા મનની હાજરીની બિલકુલ જરૂર છે સત્સંગમાં. તમારા મનની હાજરી નહીં હોય તો અહીંયા કરી બોલેલો શબ્દ છે ને એ બાર જતો રહે બાપા. બહુ વર્ષો પહેલા મેં સદગુરુની અંદર વાત કરી હતી એકવાર સત્સંગમાં કે આ રાત છે ને ઊંઘવા માટે આવી પરમાત્માએ. ઊંઘવાનું બોલીને તમે સત્સંગમાં આવ્યા અને સત્સંગ ના સાંભળો ને તો તમે રાત બગાડો છો. અને તમારી રાત બગાડવાનો વાંધો નહીં પણ અમારી વાત બગાડો છો. સમજાય છે? સંતોનો બાપા અમૂલ્ય કિંમતનો સમય ના બગાડો એમ કહો છો. ધ્યાન દે ને સાંભળો. બહુ વાત લાંબી નથી કરી. અમે તો કાયમ વાતો કરીએ છીએ. કામ બદલાઈ જાય અમે તો એના એ જ. પણ અમને કદાચ એમ થાય કે ભાઈ જ્યાં તો કદાચ તમે સાંભળ્યું અને તમે સાંભળો ને એટલાથી નહીં પતી જાય. તમે સાંભળો એટલાથી ના પતી જાય. કેમ કે સાંભળવું ને સમજવું જુદું છે, જોવું અને જાણવું જુદું છે. બાપુને બહુ લોકોએ જોયા છે, બહુ લોકોએ જોયા. અને અત્યારે આને બધા બેઠા બધા જોતા જશે પણ જોવાના બહુ ઓછા. જોવાના જેટલા એ વાત કરો. જોયા તો બધા સાંભળે બધા સમજે જેટલા એમ છે. એટલે કીધું કે જાગ જીવનના
આ ભવસાગરના કોઠે આયરું નાવ ડૂબો છે, આમાં પાણી નહીં, પણ અનંતના પાર બાપા ડૂબી જશે. એનો દાખલો આલું તમને. આમાં બેઠા બધા પૂછજો કે ચોથી પેઢી આપણા બાપાનું નામ નહીં. લોકો 3 પેઢી હોય યાદ રાખે, 4 પેઢી હોય યાદ રાખે, પછી 5મી પેઢી આવે આપણે કે ભાઈ એ ખબર નહીં હો, ચમ ખબર નહીં કયો ડૂબી ગયા. અને સંતો કદાચ આ ધરતીથી ને તાંતી સંતોની પરંપરા ચાલે છે. બાપુએ વાત કરી ને પહેલા યુગમાં પ્રહલાદ રાજા થયા, તો પ્રહલાદ રાજા કરતા પહેલા યુગ વધ્યા અને આપણને ચોથી ખબર તરી ગયા છે. તરેલો હોય સામે કિનારે દેખાય અને ડૂબી જાય તો જ્યાં ટેપુ ડરી પડની હોય જેતન મરી જાય તીજા તો કહો આની સરકારમાંથી કોમે કઈ નાખે. સમજાય છે? આ ધરતી પર આ પગલું મૂક્યું છે. યુગોના યુગ સુધી સંતોના નામ કેમ ગાજે છે કે આપણા સગા સંબંધી છે બાપા, પણ એ તર્યા છે. કોઠાળેલું ડૂબે છે એટલે કે દેહ મળ્યો છે ને એ બિલકુલ કોઠે આવી ગયા છે. મનુષ્ય જેવો દેહ મળ્યો એ કોઠે આવેલા છે. અને મારા નાથનો દયાઈ આ માણા જેવો દેહ હાલે. બાકી ઘણા માણાના દેહ ખરા, પણ સંતો પા બોલે જેવું દેખાયું એવું કે ઢોર કરતા કરતા તો માણસ ગયો છે. આ તો ભૂલી ગયો સિંહ ને પૂછ કે હાઉથી તો ભૂલી ગયો ને કે એસટી બેઠા તો ત્રીજી સીટે પૂછડો ઉભો કરે મનાસા. માણસના આપણા કણ કઈ તમને ખબર નહીં. અને આના માણામાંથી દેવે થયા છે, આમાંથી સંતો થયા છે, આમાંથી પીરો થયા છે, આમાંથી બાપા પેગમ્બરો થયા છે. તો આપણે જાગવાની ખરેખર જરૂર છે. તો નાવ ડૂબી જાય છે એની પાછળ કારણ શું છે કે અનંતના પાર કારણો, અનંતનો પાર પણ પોચ જ કારણ કીધા, પોચ જ કારણ કે તારી નાવમાં મોહને મમતા ગણે એ ભાઈ વેરવે જેના કોઠા આગળારે જા જીવનના અબો સાગરના કોઠે આયરો નાવ ડૂબસ. આમાં મોહના મમતાના કદાચના દરેકનો મોહની જરૂર છે. એ પરમાત્માએ બનાવેલો છે. દરેક પ્રાણી હોય ને એને મોહ હોય. હું ઘણી વાર સત્સંગમાં અમુક વાર તો રોજ કેવું સાહેબ જે પાયામાં હોય એ કાગડો મારો કરે, હજુ તો મારો જ કર્યો છે એને, પણ એ જાન નીચે તમે નીકળો તો તમે દુશ્મન થઈ જાવ એને. કેમ કે મોહ છે, મારો કર્યો છે એને. અને મોહની જરૂર કેમ છે? એના બચ્ચાનો વિકાસ થાય એના માટે. દરેક પ્રાણીઓમાં મોહ છે, પણ મોહ કેટલો કે સમયાંતરે બાળકો મોટા થઈ જાય ને પછી મોહ છૂટી જાય. અને આપણે મોણા બુદ્ધિ જેવી વધારે આપણા છોકરાનો મોહ કરીએ, પ્રેમ કરીએ, આપણા છોકરાનો મોહ કરીએ, એથી કદાચ તાતા તો એનો મોહ કરીએ, જો હુંડી લે ભાઈ જાગી જાવું ને એમ કે છે. પછી આપણા બાળકો રમાડ્યા, બાળકોને રમાડ્યા તો હું જીવા ધોરી, પણ છોકરા થાય પછી જે આપણો રમાડે ને બાબુ, આહાહા ગજબ થઈ ગયો પૈસા. એવી આઈટમો જેનું નહીં નોંધી દે જેવું. એટલે તમને મોટા કર્યા છે શેના માટે? બાપુએ બહુ મસ્ત વાત કરી કે કશી ખબર ના પડે કોઈ નહીં. આપણી ફરજ હું છે ધર્મ કહેવાય. ધર્મનો મતલબ જ ફરજ છે. મા બાપની ફરજ તમને મોટા કરી દીધા, તમને પડાવી દીધા, તમને બંધાયા, તમને ભણાયા, ધંધો બતાવી દીધો. તમારી ફરજ ચાલુ થઈ કે મા બાપ જે એને પાડવાના. હું ઘણી વાર કદાચ તારા ગામડામાં જઉં છું, કરોડપતિ હોય કરોડપતિ, એમના છોકરા મા બાપને જયારે દુઃખ દે તારે ઘણી વાર આપણો રોવ આવી જાય કે ગજબ કરી નાખ્યું. કેમ આવું થાય છે? બાપુ જે ઘણી વાર ઘણા સત્સંગમાં રોઈ પડ્યા છે, અંતરાત્મા રોવો યાર. અને સંતોનો જ રો, બીજા તો કોઈને નહીં પડી. આ જગતમાં કોઈને કશી કોઈ પડી નહીં બાપા. સરોવર તરોવર સંતોજન 4 વર્ષે મેં આ તો પરમાર્થને કારણે ચારે ધર્યું છે. તો તારી આજે નાવ જે રે એમાં મોહના મમતા છે. અને બીજા નંબરે બહુ મસ્ત વાત કરી, આમાં વેર ને ઝેર ના કોટા ગળા. બાજુવાળો ગાડી લાવે અને આવા 4 જણા ભેગાથી વાતો કરે એ હપ્તો બધી પડે. હવે એની વ્યવસ્થા એની કરી હોય, સમજાય છે? એવું ગાડી લાવે 25 લાખની તો હપ્તાની માથા ઉતારે તો કરવાની છે. હપ્તો ઓછોથી ભરશે એ વાત લાગે જુકી થાય. આ વેર ને ઝેર ના કોટા સમજુ પડ્યું છે નહીં. તો આ સત્સંગમાં તમે જ્યારે આવો ને, આપણી પર જ્યારે આવો આપણે જાગી જઈએ બાપા. શબ્દો જગાડે છે. બીજી એક ચોપાઈ બહુ મસ્ત છે ભજનમાં કે તારે નાવમાં વેમના વંટોર ગણા એ દોરા દાગા ધીરે કોમ નહીં સાલા જાગ જીવલણા બહુ જાગરના કોઠે આયરો નાવ ડૂબસ.
માણસ માત્રની અંદર નકરી શંકા વેમ સવારે ઉઠીને કોમમાં જવાનું હોય અને બાજુમાં કોકને છીક આવે ને તો બૈરું જે રહ્યું ને ઓનાથી પી લે ઉભારો પાણી બોલ પીવો કરો પેલા શેક હવે પાણી વાળો જો શેક ના આવે તું ક્યાં હોય હું બધું ઉઠી એવો રાતે પાણી વાળો જો બીજા શરદી ભરાઈ છે છીક આવી છે હવે તારું શું બગડી જવાનું છે આ વેમ છે છીક આવી ને સાહેબ એ અપશુકન નહીં કોઈ સંતનો માણો તો ખબર પડે કોઈ સંતનો માણો તો ખબર પડે કે તમારો જન્મ થયો તો પેલી શેક જ આવો પૂછો બાપુ આમાં કોઈ ઉંમર લાયક દયાણી હોય ને એને ખબર છે અને શેક ના આવે તો લોચા થાય જન્મ તારે છીક આવી પછી બેઠો રોય માથા તો વગર આવતો પૂછતો નથી હોય આ બધું જે સમજાઈ જાય ને સત્સંગમાં આવતા ને પણ આ પણ સત્સંગ તો ગમતો નહીં હું ઘણી વાર સત્સંગ કરું તો બહુ પણ એના ગાડી નામ કહેતો એકચ્યુઅલી બાપુ તમારી વાત મગજમાં નથી ઉતરતી મેં કોઈ એકચ્યુઅલી તાર મગજ જ નહીં આમાં મગજ પણ જોઈએ ને જય ગુરુદેવ મગજ ના હોય તો વાત ઉતરે આમ મોટા સાત પુરુષોની વાતો છે આપણા સંતો બાપા ભણવા નહીં ગયા મનુષ્યનો ખરેખર અવતાર મળ્યો છે અને એક માટલાની અંદરથી જમતું પાણી ગરવારી એમ કે કાળ 2-3 વખત ભરવું પડે છે પાણી જોયું ને સહેજ જ લીકેજ હોય પણ સતોય ખાલી થઈ જાય છે એમ સમયનો કદાચ ના જ્યાં પ્રવાહ જે રહ્યો ને એ કોઈના હાથમાં નહીં બાપા કાલે અત્યારે કદાચ હતા લોકો રમતા હતા જવાની આવી ગઈ અને કેમ જાણે વૃદ્ધાવસ્થા આવી ખબર નહીં પડી આપણે ઉંમર લાયક થઈ જાય ખબર પડી નહીં અને બરાબર ઉંમર લાયક થાય તો ભક્તિ કરો બાપુ તો એમ જતું નહીં કોને સંભળાય નહીં દેખાય નહીં ઘરવાળો કે બાર બેહતા હોય તો અવાજ તો બાર બેહ હે ભક્તિ જવાની કરવાની જરૂર છે બાપા ભક્તિ જાણે જવાનીમાં કરી ને એનું આ જગતમાં બાપા કામ થઈ ગયું છે કેમ કે એને જવાની કરી તેના બાળકોમાં સંસ્કાર આવે છે અને બાળકોમાં સંસ્કાર આવે તો આ બધી માથાકૂટ થાય નહીં એ સંતો મહાપુરુષો બાપા એ વાત કરી રહ્યા છે વેમના વંટોળ ઘણા છે એટલા બધા વ્યામ ઘણા માણસને જોઈએ ને તો આપણે એમ થાય કે આખા શરીર દાતા દોયા માદરિયા આ છે તમે જો માદરિયું સમજાય છે તમને માદરિયું એનું નામ જ મોદરિયું તમને તો ત્યાં હાજર કરે જય ગુરુ ઘણો તો કેવું ઘેર જતે પછી સમજાય છે એના કરતા આવા કોઈ મહાપુરુષો મળે ને એની સેવા કરી લેવી બાપ તો એની જે કૃપા જે રહી ને અમારા સંદેશમાં પ્રીતમદાસ થઈ જાય એને બહુ મસ્ત વાત કરી કે સત્વ સેવા હોય છે વેમમાં આપવાની કોઈ જરૂર નહીં તમારા ઓમે ખાલી પગ પડી ગયો ને વાર્તા પૂરી થઈ જાય સાહેબ કે હંસાને હેણ એઠરે ન નાભી હશે જેને જોતા આપણા જ્ઞાન ઠરી જાય એની વાણી જેવી આવતી હોય અનુભવમાંથી સાહેબ આપણી નાભીએ કરતા ખબર પડે બાપ બાપીઓ જોરદાર કરી છે એ જેના દર્શનથી દુઃખ દૂર થાય એ દુર્લભ સેવા સંતાને આવા મહાપુરુષોની સેવા કરવાનો લાભ મળી જાય તો કરી લેવી જોઈએ બાપા કે દુર્લભ છે સંતોની સેવા કરવી ઘણી દુર્લભ છે અને આપણને તો મોકો મળ્યો છે સાહેબ બીજી ચોપાઈમાં મસ્ત વાત કરી અડે કે એની ભાવના શું છે રૂપિયા નહીં જોતા રૂપિયા તો આ દેશનું ચલણી નાણું છે કાલે બદલી નાખ ઘણા તો પૈસા પછી લાગે છે હું કાલે જ કોઈને કીધું પછી ના લાગશો કે પેલાની પણ છોનટ પડી કેવો એને લાગતા હતા કેવો તે વપરાય કે ના આ દેશનું ચલણી નાણું છે લક્ષ્મી કઈ જુદી છે બાપા આપણા ઘરમાં દીકરી છે લક્ષ્મી છે પત્ની છે લક્ષ્મી છે હે પણ આપણે તો નોટો કરતા પછી લાગે અને તે પાસ સ્વાર્થ માટે હો હવારે દુકાન ખોલો અને ગલ્લો પર કે લાગાવો અગરબત્તી ફેરો અને કોઈ કામ તર કે હું લેવું છે હવે પછી લાગે કે દેવ ના કરશે બોલ આવી તો આપણી ભક્તિ ભાઈ ભક્તિ જેવી એ દેખાવની છે સાહેબ સંતોને ઓળખવાની બહુ જરૂર છે કે સંતોના બેડા બેડા પાખંડી પ્રપંચી ઘણા ફરજ બાપા બહુ ઓળખવાની જરૂર છે એવા યજમલ રાજા અભક્તિ કરે એ જી રે જે અનદર પૂનમે એ તો દ્વારકા મજા એવા યજમલ રાજા ભક્તિ કરે એ જી રે જે એનું ભજન આખું સાંભળો તો અનુભવ મસ્ત થાય કે યજમલ રાજાએ ભક્તિ તો કરી દ્વારકાઈ ગયા
દ્વારકાજી મંદિરની અંદર ઊભા રહ્યા. ત્યાંનો જે ગુગરી હતો, જે પૂજારી હતો, પૂછ્યું એટલે ભગવાન ક્યાં છે? એટલે પેલા લેતા જો કામનો મગજ નહીં, આ બધા પજે લાગે છે, આ નહીં ભગવાન કે ભગવાનનો ફોટો છે, ભગવાનની મૂર્તિ છે, મારા રૂબરૂ વાત કરવી છે. એટલે પેલા પૂજારી જે એનો શોખ હતો કે સર્ક્યુટ ચલાવે, એટલે એણે મશ્કરી કરી છે કે ભગવાનના રૂબરૂ મળવું છે કે હા એ તો દરિયામાં છે. ઇતિહાસ એમ કહે છે કે જેવું કીધું દરિયામાં અને તરત જ કદાચ તાતા સાહેબાને ધબુકો મારી દીધો. તે આપણે કદાચ ભગવાનને મળવા જઈએ, બીજા કોઈને મારે, આપણે બહુ હોશિયાર છીએ, આપણે ના મારીએ, કેમ કે આપણી ભક્તિ અજમલ જેવી હોય નહીં. અજમલ રાજા તો એટલે કેમ છે ભગવાનને મળી લેવું છે, અને મળ્યા, વાતો થઈ, દીકરો તો ખરો પણ તમે જાઓ, બેરવાનો ત્રાસ હે એ વખતે ધર્મની હાનિ હતી, બાપુએ વાત કરી, અને એમાં પહેરવાનો ત્રાસ તે અત્યારે મટી નહીં ગયો. જો રામદેવજી પ્રગટ થયા તો જ મોટો પહેરવા તો ઘેર પહેરવા લેવાનો કાયમ સર. આ 20 રૂપિયાની પોટલી પણ સર કે પહેરવાના સર. ઘણા તો કોઈ જન્મ લઈને આવતા અને પછી આપણે કે બાપુ થવા દો, એવો થવા દે, આપણે થવા દે, એ બધા પહેરવા. જય ગુરુદેવ. અને જો આત્મા રૂપી રામદેવજી પ્રગટ થઈ ગયા ને, ત્યાં પહેરવો જોઈએ, જીવતો પણ ના પાવો, બહુ ધ્યાન દેજો, મારી નાશો નહીં, કે પહેરવો જોઈએ ને એનો ગુરુભાઈ છે. આપણી અંદર જે પહેરવો છે એ બનાવેલું પરમાત્માનું તત્વ છે, એની લાઈન બદલી નાખવાની છે. તો પહેરવો જોઈએ ને જીવતો ભંડારે. આજે કદાચ પહેરવાનો નાશ કરવો હોય એવા કોઈ કદાચ મહાપુરુષો મળે અને તમારી અંદર જે પ્રગટ થઈ જાય ને, આના પહેરવો જોઈએ એ સ્વત થઈ જાય બાપા. એટલે અજમલ રાજાના દાદા રામદેવજીના પિતા અજમલ રાજા પોતે બોલ્યા છે કે રામદેવજી હું કેને કહું છું, દેહ સ્વરૂપે તો મારા ઘેર આયા જ છે 100%, પણ હું કદાચ તને કેને કહું છું કે ઓહમ રામદેવજી અલગ જેનો સમર સારો ખલક, ઓહમ રામદેવજી અલગ જેનો સમર સારો ખલક, એવું બોલ્યા અજમલજી દાદો. આ તો નકરંગ સાહેબ નો અવતાર, જે નક્કર એટલે જેમાં કશોનો કોઈ મિલાવટ કોઈ થાય નહીં, એનું નક્કર કહેવાય. તમારા દેહની અંદર જે આત્મા છે ને સાહેબ, એ સત્ય છે. આ દેહ શરીર નાશવંત છે, એટલે તો બાળક જેવું એ યુવાન થયું, યુવાન થયા પછી મૃત થઈ ગયો. આ દેહને સાચવવા માટે પુરુષો જે રહ્યા, અમારા અમદાવાદની અંદર પુરુષ હોય ને એ હવારે ઉઠી ગદાતા છે ને જીમમાં જાય, જીમમાં પણ લાગે એને ખબર પડે શરીર સાચવવા. અને બાયો જે ને એ બ્યુટી પાર્લરમાં જાય, શું કરવા? જવાન દેખાય, પણ કરતી પરવટ સારું થાય તો જાય person. એ તો પ્રકૃતિનો નિયમ છે. આ પ્રકૃતિનો નિયમ એવો છે કે તમારો દેહ જે રહ્યો એ બાળપણ બચપણમાં કોઈ ના શું ભર જવાની વિષય વિકારમાં અને પછી વૃદ્ધાવસ્થા આવતો વાર લાગે નહીં. આત્મથી આ સમય જતો રહે એના પહેલા બાપા જાગી જઈએ. બાકી જાગી જશો ને તો કૃષ્ણ ભગવાન ગીતાની અંદર બોલ્યા છે મોક્ષ ના થાય કોઈ નહીં, પણ એક મારા માર્ગ ઉપર તમે આવી જાય તો બીજા જન્મમાં તમને યોગ મળે. બાકી જો આ યોગ છૂટી ગયો તો 84 લાખ યોગીના જીવ થવાનો અને પછી તો જન્માંતર સુધી આનો બાપા મેર આવે એવું નહીં. એટલે સંતો વારંવાર આપણ જગાડવાની વાત કરે છે કે જાગ જીવનના આ ભવ સાગરના કોટે આયેલો નાવલો બસ. અજમલ રાજા જાગી ગયા, કોણે જગાડ્યા? ગુરુ તો પડે થઈ જાય. એ દાસીના કારણે જ કદાચ જાગૃતિ આવી જઈ અને પૂનમમાં ત્યાં જ્યાં ભગવાનનું મળવું થયું અને સાક્ષાત રામદેવજી બાળક સ્વરૂપે ત્યાં આવ્યા. રણોજાની અંદર ઘણું રહ્યા છે બાપા, પણ છતાં એમને ઓળખવાના બહુ ઓછા. રામદેવજી પોતે જ્યારે હાજરમાં હતા ને તો એમને ઓળખવાના ઘણા ઓછા હતા સાહેબ. દાદા રામદેવજી એમને જ્યારે ઓળખ્યા એને કીધું કે ભક્તિ રે કરો તો રઘુજી આવા અગમ ભેદ જાણજો રે, અને હું કૌય પંથે તમે હાલો રે. ભક્તિ રે કરો રે રઘુજી આવા અગમ ભેદ જાણજો રે. આ કોઈ સત્સંગ હોય ખબર પડે, હા ભાઈ બધું ખૂબ જ ના સમજાય કે અગમ ભેદ કેવો કે ગમની અંદર આખો સંસાર છે અને અગમની અંદર આત્મા છે. ભક્તિ જ કરવી હોય તો અગમ જે આત્મા ઓળખજો. એ વાત રોહિદાસ બાપાના ચરણે મીરાએ પણ આ વાત કરી
કે તારી આત્માને ઓળખ્યા એ વિના રે આલગ ચોરાશી નહીં રે એ બટે રે જ્યાં સુધી આત્મા ઓળખાય ને ત્યાં સુધી લક્ષ્ય જેવી એ તમે રાખો ક્યાં ઓળખાય તો લક્ષ્ય રાખો ને એટલે આત્મા ઓળખાય તો આ લક્ષ્ય રાશિ મટે બાકી આ ભવસાગરના ફેરા છે ને એ જન્માંતર સુધી બાપા મટે એવા નહીં એટલે વાત આટલી જ કરવી છે ખાલી વિશેષ વાત નહીં કરવી. બોલો સદગુરુદેવ